આરસી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જીએસઈબીનું જે 12મા ધોરણનું કમ્પ્યુટરનું પેપર થયું છે 2026નું, તો એનું આખું પેપર સોલ્યુશન કરીશું અને ચેક કરીએ કે તમારા કેટલા આન્સર્સ સાચા પડ્યા છે. સૌપ્રથમનો એમસીક્યુ, જાવામાં સ્ટ્રિંગ ક્લાસની નીચેના પૈકી કઈ મેથડ કોલ કરતી સ્ટ્રિંગના બધા જ અક્ષરોને કેપિટલ અક્ષરમાં પરિવર્તિત કરીને સ્ટ્રિંગ પરત કરે છે? આમાંથી આપણો પહેલા આન્સર છે સી, સ્ટ્રિંગ ટુ અપર કેસ. ઓકે. સેકન્ડ, જાવામાં ડેટ ક્લાસની નીચેના પૈકી કઈ મેથડ સિસ્ટમમાં તત્કાલીન સમયનો ઉપયોગ કરીને ડેટ ઓબ્જેક્ટ બનાવે છે? બીજાનો આન્સર આવશે એ, ડેટ. ત્રીજું, ટારનું આખું નામ શું છે? તો ટારનું આખું નામ છે મિત્રો ટેપ અર્ચીવર. ડી, ટેપ અર્ચીવર. ચોથું, નીચેનામાંથી કયો મીડિયા પ્લેયર લાક્ષણિકતાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે? સી, વીએલસી. પાંચમું, નીચેનામાંથી કઈ તકનીક આપણા સ્થાનનો ચોક્કસ ખ્યાલ આપે છે? તો આપણા સ્થાનનો ચોક્કસ ખ્યાલ મિત્રો એ, જીપીએસ. છઠ્ઠું, કોઈ પણ યુનિકોડમાં અક્ષરો દાખલ કરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? સી, કેરેક્ટર મેપ અક્ષર નકશો. સાતમું, લિનક્સમાં ફાઇલના જથ્થાને અથવા સોફ્ટવેરને વિતરણ કરવા માટે નીચેના પૈકી કયું ખૂબ જ સામાન્ય માળખું છે? તો આન્સર છે મિત્રો બી, ટારબોલ. આઠમો, નીચેના પૈકી કોણ ઉપયોગકર્તાની અવાજ, લખાણ અને વિડીયોનો ઉપયોગ કરીને બીજા સાથે સંપર્ક કરાવવાની પરવાનગી આપે છે? તો આન્સર આવશે એમાં આપણો ડી, સ્કાઇપ. નવમો, ફોર્મ ઘટકનો અમલ કરવા માટે નીચેનામાંથી કયા ટેબલનો ઉપયોગ કરવામાં આવે છે? નવમાનો આન્સર છે મિત્રો ડી. દસમો, ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એક્શન, બી. 11મું, નીચેનામાંથી કઈ પદ્ધતિ HTTP વ્યવહાર દ્વારા વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા પૂરી પાડે છે? 11માનો જવાબ આવશે પોસ્ટ. 12મો, HTMLમાં નીચેનામાંથી કયા ઘટકો એકથી વધુ લીટીના નિવેશ માટે અનુમતિ આપે છે? તો 12માનો જવાબ છે ડી, ટેક્સ્ટ એરિયા. 13મો, નીચેનામાંથી કયો નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેનો આઈડી છે? આન્સર છે બી, કોમ્પોઝર. 14મો, HTMLમાં નીચેનામાંથી કયો ફિલ્ડનો પ્રકાર ટેક્સ્ટ ફિલ્ડ સમાન છે પરંતુ તેમાં ઉમેરવામાં આવેલ અક્ષરો ઉપયોગકર્તા સમક્ષ દર્શાવવામાં આવતા નથી? તેને બદલે અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવેલું હોય છે? તો આન્સર આવશે એમાં મિત્રો બી, પાસવર્ડ. 15મો, કમ્પોઝરમાં જુદા જુદા ટૂલબાર અને સ્ટેટસ બાર જો દેખાતા ના હોય તો દર્શાવવા માટે નીચેના પૈકી કયા મેનુ વિકલ્પોનો ઉપયોગ થાય છે? સી, વ્યૂ પછી શો એન્ડ હાઇડ. 16મો, કમ્પોઝરમાં HTML ટેગ વ્યૂમાં તમામ ટેગની શરૂઆત દર્શાવવા માટે નીચેના પૈકી કયા રંગના નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે? આન્સર આવશે એ, પીળા રંગનો. મને આમાં મિત્રો કન્ફ્યુઝન છે એમાં અને બીમાં, યલો એન્ડ બ્લુમાં. ઓકે, તો તમને રાઈટ આન્સર ખબર હોય તો પછી કોમેન્ટ કરી દેજો. 17મું, કમ્પોઝરમાં ફાઇલને સેવ કરીએ ત્યારે નીચેના પૈકી કયું અનુલંબન એક્સટેન્શન આપવામાં આવે છે? આન્સર આવશે ડી, HTML કે STM. 18મો, કમ્પોઝરમાં જો ફોર્મને અન્ય રંગ બેકગ્રાઉન્ડમાં આપવો હોય તો નીચેના પૈકી કયા મેનુ વિકલ્પોનો ઉપયોગ થાય છે? આન્સર આવશે એ, ફોર્મેટ, પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડ. 19મો, નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે? તો આન્સર છે મિત્રો ડી, કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. 20મો, નીચેનામાંથી CSSની વાક્ય રચના કઈ છે? તો CSSની વાક્ય રચના આવશે સી,
સિલેક્ટર, પ્રોપર્ટી, જેમ વેલ્યુ. 21મો, નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવામાં આવે છે? તો 21માનો આન્સર આવશે મિત્રો સી, છગડિયા કૌંસ. 22મો, જાવાસ્ક્રિપ્ટમાં નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય છે? આન્સર આવશે એ, રિટર્ન. 23મો, બીઓમે એટલે શું? બીઓમે એટલે શું? તો આન્સર છે બી, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. 24મો, CAS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં કયા વિભાગ ટેબમાં નિર્માણ કરવામાં આવેલ CAS કોડ દર્શાવવામાં આવે છે? આન્સર આવશે બી, જનરલ. 25મો, નીચેના પૈકી CAS નો ગેરફાયદો કયો છે? એ, જુદા જુદા બ્રાઉઝર માટે CAS ની સુસંગતતા બદલતી રહે છે. બી, HTML ની સરખામણીમાં CAS માં ઓછો કોડ ઉમેરવો પડે છે. સી, CAS નો ઉપયોગ વેબસાઇટની રચનાને ઝડપી અને કાર્યક્ષમ બનાવે છે. યા ડી, વેબ ડિઝાઇનર કાર્યને સરળ બનાવે છે. આન્સર આવશે એ, જુદા જુદા બ્રાઉઝર માટે CAS ની સુસંગતતા બદલાતી રહે છે. 26મો, ડોક્યુમેન્ટ રાઇટ હેલો સ્ટુડન્ટ્સ ઉપરયુક્ત જાવાસ્ક્રિપ્ટ વિધાનમાં પ્રક્રિયા મેથડ કોણ છે? તો આમાં પ્રક્રિયા મેથડ આવશે ડી, રાઇટ. 27મો, નીચેના પૈકી કયું એ જાવાસ્ક્રિપ્ટનું આંતરપ્રસ્થાપિત વિધેય છે? આન્સર છે સી, અલર્ટ. 28મો, જાવાસ્ક્રિપ્ટમાં ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે નીચેના પૈકી કઈ ઘટના ઉત્પન્ન થાય છે? તો સ્ટુડન્ટ્સ 28માનો જવાબ છે બી, અબોર્ટ. 29, જાવાસ્ક્રિપ્ટમાં નીચેના પૈકી કયા કીવર્ડનો ઉપયોગ કરી ચલની ઘોષણા કરી શકાય છે? એ, વાર. 30મો, નીચેના આપેલ જાવાસ્ક્રિપ્ટ વિધાન કઈ કિંમત પર પરત કરે છે? જાવાસ્ક્રિપ્ટ વિધાન કઈ કિંમત પરત કરે છે? તો 30માનો આવશે મિત્રો બી, ફોલ્સ. 31, વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોનું આકર્ષણ માટે નીચેનામાંથી શું મદદરૂપ બને છે? આન્સર આવશે ડી, વેબસાઇટ. ઓકે. 32મો, વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? તો વેબસાઇટમાં સંપૂર્ણ અને સંબંધિત. ડી. 33, વેબસાઇટના હોમ પેજને કયું નામ આપી સંગ્રહ કરવો જોઈએ? તો વેબસાઇટને index.html. ઓકે. 34મો, ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે? તો 34માનો જવાબ છે મિત્રો સી, ઓકે, કુકી. 35મો, વેબ પેજનું શીર્ષક વેબ બ્રાઉઝરમાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો બી, ટાઇટલ બાર પર. 36મો, કમ્પોઝરમાં ચિત્ર ઉમેરવા માટે નીચેના પૈકી કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? તો નીચેનામાંથી ઇન્સર્ટ પછી ઇમેજ. ઓકે, એ. 37મો, જાવાસ્ક્રિપ્ટનું નીચેનામાંથી કયું વિધેય વિગતોને અંકોમાં ફેરવે છે? આન્સર આવશે આપણો 37માનો સી, પેર્સ ફ્લોટ. 38મો, આપણા કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલોના સ્થાનાંતર માટે નીચેના પૈકી કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? તો એબીસીમાંથી 38માનો જવાબ આવશે ડી, FTP. 39, નીચેના પૈકી કયા ઓપન સોર્સ આઈડીઈની મદદથી PHP, રેલ્સ, રૂબી કે વેબમાં પ્રોજેક્ટ બનાવી શકાય છે? ડી, ઓકે, એપ્ટાના સ્ટુડિયો. 40મો, અમાયા વેબ એડિટરનો વિકાસ કોણે કર્યો હતો? તો 40માનો આન્સર છે મિત્રો એ, V3C. 41, કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? તો આન્સર છે બી, હરાજી. 42, નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? આન્સર છે ડી, નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે છે.
43 નીચેનામાંથી ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? એ વ્યવસાયનો 24 કલાક સમય, બી ગ્રાહક સેવામાં સુધારો, સી ઝડપ કે ડી ગોપનીયતા. તો 43 આન્સર આવશે ડી ગોપનીયતા. જુદા જુદા વ્યવસાયી ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ઈ કોમર્સની કઈ પ્રકૃતિ કહેવામાં આવે છે? આન્સર છે મિત્રો સી વ્યવસાયથી વ્યવસાય, બી ટુ બી. ઓકે, બિઝનેસ ટુ બિઝનેસ આવે. 45 નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિ દ્વારા એક સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ અન્ય સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ સાથે વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે? આન્સર છે આનો મિત્રો સી સરકારથી સરકાર. ઓકે, જી ટુ જી, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. 46 ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો સૌપ્રથમ વિનિયોગ નીચેના પૈકી કયો હતો? આન્સર છે આપણો 46 બી ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન. 47 સંસ્થાઓ કે બેંકો દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવતી સૂચનાઓ અને રિમાઇન્ડર્સ, ઓકે, સ્મરણપત્રો ઈ કોમર્સના નીચેના પૈકી કયા વિનિયોગોના ઉદાહરણ છે? એ માહિતી સેવા, બી ઓનલાઈન બિલિંગ, સી સહાય સેવાઓ યા ડી માર્કેટિંગ વેચાણ. તો 47 એ આવશે માહિતી સેવા. ઓકે, સંસ્થા કે બેંકો દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવતી સૂચનાઓ અને સંસ્મરણો. ઓકે, તો એ જ છે કદાચ, આઈ થિંક એ. બાકી ડીમાં મને કન્ફ્યુઝન છે. માહિતી સેવા બાકી માર્કેટિંગ અને વેચાણ. 48 ઈ કોમર્સની નીચેના પૈકી કઈ પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે કે જ્યાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે? ઓકે, તો 48 આન્સર આવશે એ. ઓકે, ગ્રાહકથી વ્યવસાય, સી ટુ બી, કસ્ટમર ટુ બિઝનેસ. 49 OLX.com વેબસાઇટ એ ઈ કોમર્સની નીચેના પૈકી કઈ વ્યવસાયિક પ્રતિકૃતિનું ઉદાહરણ છે? ડી ગ્રાહકથી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર. 50 MCQ ઈ ગવર્નન્સના ભાગ તરીકે ગુજરાત સરકારે પોતાનું કયું નેટવર્ક વિકસિત કર્યું છે? આન્સર આવશે સી GSWAN, GSWAN. ઓકે. 51 વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનીકના ઉપયોગને શું કહે છે? તો 51 જવાબ આવશે મિત્રો સી એલ કોમર્સ. 52 માત્ર અધિકૃત ઉપયોગકર્તાને જ સિસ્ટમના ઉપયોગની પરવાનગી આપવામાં આવે તે સુરક્ષાનો કયો પ્રકાર દર્શાવે છે? આન્સર આવશે ડી અધિકૃતતા, ઓથરાઇઝેશન. ઓકે. 53 ઉપયોગકર્તા મશીન કે નેટવર્કને સ્થગિત કરી નાખી તેને નિરુપયોગી બનાવી દેવાનું આક્રમણ નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? સી સ્પૂફિંગ. 54 વાયરસ, વોર્મ અને ટ્રોજન હોર્સ જેવા દૂષિત કોડને શોધી અટકાવી અને દૂર કરવાની પ્રક્રિયા કરતા કમ્પ્યુટર પ્રોગ્રામને શું કહેવાય છે? ડી એન્ટીવાયરસ સોફ્ટવેર. 55 નીચેનામાંથી વેબસાઇટની કઈ શરૂઆત દર્શાવે છે કે સાઇટને SSL દ્વારા સુરક્ષિત કરવામાં આવેલી છે? આન્સર આવશે મિત્રો સી HTTPS. ઓકે. 56 નીચેનામાંથી કઈ ટ્રેડમાર્કની નિશાની નથી? તો ટ્રેડમાર્કની નિશાની નીચેનામાંથી કઈ નથી? MS. એ. 57 ફાઇલની કોપીરાઇટ માહિતીને ઓળખવા માટે ચિત્ર, ઓડિયો કે વિડીયોમાં ઉમેરવામાં આવેલા ડિજિટલ કોડને શું કહે છે? તો એને કહે છે મિત્રો એ વોટરમાર્ક. 58 નીચેનામાંથી શેના દ્વારા કોઈ વ્યક્તિ બાળક સાથે મિત્રાચારી કરીને તેની સાથે ભાવનાત્મક જોડાણ રચે છે? તો આન્સર આવશે મિત્રો બી સાયબર ગ્રૂમિંગ. 59 એક સ્થળથી અન્ય સ્થળ સુધીનું દિશા સૂચન એ સ્થાન આધારિત એટલે લોકેશન બેઝડ નીચેના પૈકી કઈ સેવાનું ઉદાહરણ છે? તો આન્સર છે ડી નેવિગેશન. 60 સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં
લેવાતી નેટવર્કની સુરક્ષા સીમાને શું કહેવાય છે? તો એને કહેવાય છે મિત્રો સી, ફાયરવોલ. 61 ઓનલાઈન વ્યવહારને સુરક્ષિત બનાવવા માટે મોટા ભાગની ક્રેડિટ કાર્ડ સંસ્થાઓ નીચેના પૈકી કોનો ઉપયોગ કરે છે? બી, સેટ, એસીડી. ઓકે. કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ એ શરૂ કરેલી કાર્ડ દ્વારા ચૂકવણીની એક નવી રીત નીચેના પૈકી કઈ છે? આન્સર છે એ, રૂપે કાર્ડ. 63 ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્ર બિંદુ ઉપર હોય છે? ઓબ્જેક્ટ આધારિત કઈ વસ્તુ કેન્દ્ર બિંદુ ઉપર હોય છે? આન્સર છે સી, ઓબ્જેક્ટ. 64 નીચેનામાંથી કયું દ્રશ્યતાનું ચિહ્ન નથી? તો આન્સર છે, આમાં કન્ફ્યુઝન છે ડી અને સી માં. ઓકે, દ્રશ્યતાનું ચિહ્ન નથી. આઈ થિંક ડી કે સી માં કન્ફ્યુઝન છે. આનો આન્સર ખબર નહીં મને એક્ઝેક્ટલી, તો કમેન્ટ કરી દેજો. 65 ક્લાસ ડાયાગ્રામમાં કમ્પોઝિશનને કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે? આન્સર આવશે બી, ખાલી ત્રિકોણના ચિહ્ન વડે. ઓકે. 65 સોરી, આન્સર છે બી, ભરેલ હીરાના ચિહ્ન વડે. ઓકે, ભરેલ હીરાના ચિહ્ન વડે ક્લાસ ડાયાગ્રામમાં. ઓકે. 66 ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ્સનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આન્સર છે એ, ડેટા ફિલ્ડ. 67 ઓએમજીનું પૂર્ણ નામ નીચેના પૈકી કયું છે? સી, ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. અગલો એમસીક્યુ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં નીચેના પૈકી કયો ગુણધર્મ પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરે છે? આન્સર આવશે બી, ઓકે, ઇન્કેપ્સ્યુલેશન. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં નીચેના પૈકી કયો ગુણધર્મ પ્રક્રિયા અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે? તો આન્સર આવશે આપણો 69 નો ડી, અબ્સ્ટ્રેક્શન. 70 ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને શું કહેવામાં આવે છે? આન્સર આવશે એ, મેથડ ઓવરલોડિંગ. 71 ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં બે ક્લાસ વચ્ચેના ભિન્ન નોન એક્સક્લુસિવ સંબંધને કોણ રજૂ કરે છે? તો 71 નો આન્સર છે મિત્રો બી, એગ્રીગેશન. 72 ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં હયાત ક્લાસને શું કહેવામાં આવે છે? તો 72 નો આન્સર છે ડી, હયાત ક્લાસને બેઝ ક્લાસ કહેવામાં આવે છે. 73 જાવામાં કેટલી પ્રાથમિક ડેટા ટાઈપ હોય છે? તો જાવામાં સી, 8. 74 જાવામાં નીચેનામાંથી માન્ય ચલના નામનો પહેલો અક્ષર કોણ ન હોઈ શકે? આન્સર છે બી, અંક. 75 જાવામાં અંકગણિતની પદાવલી -7% ની પરિણામ શું મળશે? આન્સર છે બી, -1. 76 જાવા પ્રોગ્રામ કંઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થાય ત્યારે કમ્પાઇલર નીચેના પૈકી કયા અનુલંબન એક્સટેન્શન સાથેની ફાઇલ બનાવશે? આન્સર આવશે ડી, ડોટ ક્લાસ. 77 સાઇટ એડિટરમાં જાવા પ્રોગ્રામનો અમલ કરવા માટે નીચેના પૈકી કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? આન્સર છે એ, ટૂલ પછી ગો. 78 જાવા પ્રોગ્રામ એક લીટીની કોમેન્ટ લખવા માટે નીચેના પૈકી કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? 78 આન્સર આવશે સી. 79 જાવામાં નીચેનામાંથી કયા એકપદી પ્રક્રિયાને વૃદ્ધ પ્રક્રિયક કહેવામાં આવે છે? આન્સર છે બી, પ્લસ પ્લસ. 80
જાવામાં જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પ હોય ત્યારે નીચેના પૈકી કયા સ્ટેટમેન્ટોનો ઉપયોગ થાય છે? આન્સર છે ડી, સ્વિચ. 81. જાવામાં નીચેના પૈકી કયું લૂપ નિર્ગમન નિયંત્રિત પ્રકારનું લૂપ છે? આન્સર છે સી, ડુ વાઇલ. 82. જાવામાં નીચેના પૈકી કયા વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રિત ફેરવાર માટે થાય છે? આન્સર આવશે આપણો એ, બ્રેક. 83. જાવામાં નીચેનામાંથી કોણ એબ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરે છે? તો આનો આન્સર છે મિત્રો આપણો ડી, ક્લાસ. 84. જાવામાં નીચેનામાંથી કયા પ્રક્રિયા ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે? તો 84 નો આન્સર આવશે આપણો બી, ન્યૂ. 85. જાવામાં નીચેનામાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક થાય છે? તો આન્સર છે આપણો 85 નો બી, ઓકે, કન્સ્ટ્રક્ટર. 86. જાવામાં જ્યાં ઓબ્જેક્ટ રાખવામાં આવે છે તે મેમરીના ખાસ ભાગને શું કહેવામાં આવે છે? તો આન્સર છે સી, હીપ. અગલો એમસીક્યુ, જાવામાં નીચેના પૈકી કોણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધે છે અને તે આ ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરી પાછી મેળવે છે? આન્સર છે ડી, ગાર્બેજ કલેક્ટર. 88. જાવામાં જે વેરિયેબલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય તેને કેવા પ્રકારના વેરિયેબલ કહેવામાં આવે છે? આન્સર આવશે આપણે આમાં એ, લોકલ વેરિયેબલ. અગલો એમસીક્યુ, જાવામાં સુરક્ષા કે પ્રોટેક્શન માટેના 4 PS માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી? આન્સર છે બી, પેગ. જાવામાં નીચેનામાંથી કયું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે? તો આપણો આન્સર આવશે આમાં એ, પ્રાઇવેટ. 91. જાવામાં જો આપણે ડેટામાં ફેરફાર અન્ય દ્વારા માન્ય રાખતા હોય તો નીચેના પૈકી કઈ મેથડ લખવામાં આવે છે? આન્સર છે સી. આન્સર આવશે મિત્રો આનો મ્યુટેટર. 92. જાવામાં સબ ક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં નીચેના પૈકી કયો ચાવીરૂપ શબ્દ વાપરવામાં આવે છે? તો આન્સર છે બી, ચાઇલ્ડ. આન્સર છે બી, એક્સટેન્ડ્સ. જાવામાં નીચેનામાંથી શું એરેની પ્રારંભિક ઇન્ડેક્સ કિંમતનો ઉલ્લેખ કરે છે? આન્સર છે ડી, 0. જાવામાં જો str એ સ્ટ્રિંગ ક્લાસનો ઓબ્જેક્ટ હોય અને તેમાં બેસ્ટ લક માહિતી હોય તો સ્ટ્રિંગ str પોઈન્ટ લેન્થની કિંમત કેટલી હશે? આન્સર છે બી, 9. જાવામાં જો આપણે કેલેન્ડર ક્લાસની ગેટ મેથડમાં ડે ઓફ વીક પ્રાચલ તરીકે વાપરીએ તો કયા પ્રકારની કિંમત પરત થશે? આન્સર આવશે ડી, int. 96. જાવામાં વેક્ટર શ્રેણિક અને અન્ય બહુપરિમાણીય માહિતી રજૂ કરવા માટે નીચેના પૈકી કોણ ઉપયોગી છે? આન્સર છે એ, એરે. 97. int marks is equal to 90, 60, 70, 65, 80. ઉપરયુક્ત જાવા વિધાનાત્મક int marks 4 નીચેના પૈકી કઈ કિંમત પરત કરશે? આન્સર આવશે એ, 80. 98. જાવામાં સમગ્ર કે આંશિક એરેને ચોક્કસ કિંમતથી ભરવા માટે એરેસ ક્લાસની મેથડનો ઉપયોગ થાય છે? ઓકે, તો કઈ મેથડનો ઉપયોગ થાય છે અહીંયા? સી, ફિલનો. 99. જાવામાં નીચે આપેલ વિધાન દ્વારા એરે ઘોષિત કરવામાં આવે તો તે મેમરીમાં કેટલા બાઇટ જગ્યા રોકે છે? ઓકે, તો આન્સર આવશે આપણો 99 નો બી, 60. 100. છેલ્લો એમસીક્યુ, જાવામાં સ્ટ્રિંગ ક્લાસનો નીચેના પૈકી કયો કન્સ્ટ્રક્ટર એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે? તો આન્સર છે આપણો છેલ્લા એમસીક્યુ નો ડી, સ્ટ્રિંગ.
તો મિત્રો, આ હતા આપણા 100 MCQsના આન્સર. આઈ હોપ તમારો આ જે પેપર છે કમ્પ્યુટરનો 2026નો એ સારો ગયો હોય બધાનો. તો નેક્સ્ટ પેપર માટે ઓલ ધી બેસ્ટ. તો મળીએ આપણે અગલા પેપર સોલ્યુશનમાં. ટિલ ધેન ટેક કેર.